હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે છે સન્ડે, તો વાનીબેનને હોલિડે હોય, તો આજે વાની એક ચેલેન્જ કરવાની છે. 12 કલાક માટે એના ટેન્ટમાં જ રહેવાની છે. તો જોવો, અત્યારે સવારે 9 વાગ્યાથી અંદર વહી ગઈ છે એના ટેન્ટમાં, તો હવે રાતે 9 વાગે બહાર નીકળશે. હું દેખાડું તમને લોકોને. અને જો એના માટે હું અત્યારે દૂધ અને ચોકોસ લઈને જાઉં છું. એટલે નાસ્તો કરી લઈએ, નાહી ધોઈ બ્રશ કરી અને રેડી થઈ અને એના ટેન્ટમાં વહી ગઈ છે. હવે હું એને આ નાસ્તો દેવા જાઉં છું, તો દેખાડું તમને. તો આપણે એના રૂમમાં આવી ગયા છીએ અને એનો જે રૂમ છે ને ભાઈ બહેનનો, એ રૂમમાં જેનું હાઉસ રાખ્યું છે ને એની અંદર 12 કલાક માટે એ રહેશે. તો પેલા દેખાડી દવા, એનું છે હાઉસ લિટલ પ્રિન્સેસ વાળું. અને એની અંદર વાનીબેન અમારા બેઠા છે. અને અહીંયાથી જો વાનીબેનને દેખાડું તમને. જો આયરી ટેબ્લેટ જોવે છે. અહીંયા દેખાડતો વાની. પાણીની બોટલ આપી દીધી છે એને. અહીંયા નાસ્તો છે, વેફર છે, બધું છે. આ એનો રોબોટ છે ને એનું આખું હાઉસ છે. અને આ કલર કીટ પણ રાખી છે કે બોર થાય તો ડ્રોઈંગ કે કંઈક કરી લે. તો આજે 12 કલાક માટે આ ટેન્ટની અંદર જ રહેવાની છે. એનું જે ટેન્ટ છે ને એમાં જ. આલ્યો તો વાનીબેન તમારો નાસ્તો કરી લ્યો. દૂધ અને ચોકોસ નો આલ્યો. અને આજે એને જમવાથી લઈ અને બધું આ ટેન્ટની અંદર જ કરવાનું છે. ખાલી વોશરૂમ ને જવું હોય તો જ એને બહાર નીકળવાનું છે. બાકી બધું આ ટેન્ટની અંદર 12 અવર્સ માટે કરશે એ બધું. તો આપણે વાનીબેનને નાસ્તો દેવાઈ ગયો છે. જોવો, હવે અંદર બેઠા બેઠા નાસ્તો કરી લેશે. પછી ગાંઠિયા આવશે તો વાની હું તને ગાંઠિયા દઈ જઈશ ઉપર, હો ને? કેમ કે હવે તારે આજે અહીંયા જ બેસવાનું છે. વાનીબેન જો હાઉસની અંદર એનો નાસ્તો કરે છે. અને આજે એને 12 કલાક સુધી આમાં જ રહેવાનું છે. ને એ આપણે એનું જે હાઉસ હતું ને એ બેડ ઉપર ટ્રાન્સફર કરી દીધું છે. કેમ કે બપોરે એને સૂવું હોય તો અહીંયા સૂઈ શકે, નીચે તો સાવ એને ગાડલું કે કંઈ હોય નહીં, એટલે આપણે અહીંયા જ રાખી દીધું. તો હવે એનો ચેલેન્જ છે એ બેડ ઉપર જ છે ટોટલ 12 કલાક માટે. અહીંયા જ બધું કરવાનું છે બેડ ઉપર, આ હાઉસની અંદર. અત્યારે નાસ્તો કરે છે, પછી ગાંઠિયા આવશે એટલે હું તને ઉપર આપી જઈશ, ઓકે? અને હવે આપણે વાનીબેનને પોપકોર્ન અને ગાંઠિયાની સાથે સંભારાની ડીશ જો રેડી કરીને રાખી છે. અને મમ્મી હવે તેને ઉપર દેવા જાય છે. કેમ કે વાનીબેને આજે કર્યું છે ને ચેલેન્જ, એટલા માટે. તો મમ્મી કે લાવું કે ડીશ રેડી કરી દઈ કે હું એને દઈ આવું ઉપર. તો મમ્મી જો જાય છે એને દેવા માટે. એન ઉપર છે, એને 3 કલાક થઈ ગઈ છે. 9 વાગ્યાની બેઠી છે ને અત્યારે જો કે હવે તો 1 વાગવા આવશે એટલે 4 કલાક થઈ ગઈ છે. અને હજી ઉપર જ છે એના ટેન્ટમાં. અને ભૂખ લાગી છે ને તો આપણે જો એને મોકલી છીએ. વેફર છે અને સાથે એપલ. હા, હમણાં હેતુ દઈ આવશે એને ઉપર જઈને, એટલે નાસ્તો કરી લેશે. અને આજે તો જમવાની થાળી પણ એને ઉપર જ મોકલવાની છે આપણે. કેમ કે બેન આજે રાતના 9 વાગ્યા સુધી ટેન્ટમાં જ રહેવાના છે. તો ચાલો આ નાસ્તો આપી આવશું આપણે એને. તો હવે રોટલી બનાવી નાખું. વાની બેન તો ઉપર જ છે એના ટેન્ટમાં. અને હવે એને થાળી કરીને આપણે ઉપર જ પહોંચાડવાની છે. તો ફાઇનલી એને કેટલી કલાક કાઢી નાખી છે? અત્યારે વાગ્યા છે 2. 9 વાગ્યાની બેઠી છે. 9 થી 10, 11, 12, 1 ને 2, 5 કલાક વાનીએ ટેન્ટમાં જ કાઢી નાખી છે. આપણે એને ઉપર નાસ્તો મોકલાવી દીધો. બધું ઉપર જ એને કરવાનું છે. આજે બપોરે સૂવાનું પણ ત્યાં જ છે, રૂમ જ. તો હવે જમવાની થાળી કરીને આપણે એને ઉપર દઈ આવશું. આપણે વાનીબેનની આ જો થાળી રેડી કરીને રાખી છે. શાક, રોટલી, કાકડી, કેળા, પાપડ અને છાશ. અને હવે એને ઉપર દઈ આવી આપણે જમવા માટે. કેમ કે આજે નીચે તો નહીં આવે, એનું ચેલેન્જ પૂરું નહીં થાય ત્યાં સુધી. અને જોઈ શું કરે છે અંદર ટેન્ટમાં, આપણે જોઈ. ચાલો તો તમને દેખાડું. આ ટેન્ટની અંદર કંઈક કરે છે વાનીબેન. જોઈ તો હવે શું કરે છે. ખોલો તો ખરા બેન તમારો દરવાજો.
સવારની 9 વાગ્યાની બેઠી છે બોલો, આ એક જ જગ્યાએ, અને એની ઢીંગલીની સાથે રાખી છે એને. દરવાજો બંધ થઈ ગયો પાછો. ચાલો તારી આ ડીશ રેડી છે વાની, જમી લ્યો. હા જો આ આખું એનું ટેન્ટ ને આ રોબોટ સહિત. હા તો ચમકસવાની તું તો, મજા આવે છે. હા મારે તો છે ને 24 hours કરવું હતું. 24 અવર્સ નો કરી. પછી આ જીવડા હતા ને તો મેં પછી નો કરી. આ લ્યો તમારી ડીશ, અંદર વહી જા. જો આ ઢોરાઈ નહીં હો, છાસ નહીં. આ પાપડોલી ડીશમાં રાખ દે. આ રહી એક ડીશ છે ને, બસ આમાં રાખ દે. ચમચી ને છે ને આ લઈ જા ચમચી. પાણીની બોટલ લઈ છે ને. હા પાણીની બોટલ. ઓકે તો જમી લે, અને કઈ જોતું હોય તો કહેજો. ઓકે અત્યારે તમે બહુ બધું ખાઈ લીધું હતું પેલા. નાસ્તો તો કર્યો છે ને, હજી એક જોવો અહીંયા વેફરનું રાખ્યું જ છે ને પેકેટ, સાંજે ખાવા થશે. ચોકલેટ હતી એ ખાઈ ગઈ. ઓમય તારા 6 અવર્સ હવે હમણાં કમ્પ્લીટ થવા આવ્યા છે. હવે 6 અવર્સ જ બાકી છે, અને બપોરે તો તું સૂઈ જઈશ એટલે 2 અવર્સ એમાં વયા જશે. તો આજના જમવાના મેનુમાં છે મિક્સ શાક બનાવ્યું છે, રોટલી, કાકડી, પછી મરચાંની ચટણી, સાથે છે હળદર, છાશ, પાપડ, ભાત, અને અહીંયા છે દાળ, તળેલા મરચાં, અને આમાં છે લીલા લસણની ચટણી. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા. તો અમે આવી ગયા છીએ ગાંડા ઝાડની માનતા ઉતારવા માટે. જોકે મને ઘણા દિવસથી આ ઉધરસ હતી, તો દવા આપણે લીધી, 2 વાર લીધી, તો પણ ઉધરસ મટતી જ નહોતી. પછી મને મારા મમ્મી અને બીજા 2-3 જણાએ કીધું કે તમે આ ગાંડા ઝાડની માનતા રાખશો ને તો ઉધરસ સાવ મટી જશે. એટલે આ ઝાડનું મહત્ત્વ એવું છે કે ઘણા વર્ષો જૂનું ઝાડ છે આ, અને ત્યાં આવીને આપણે મીન્સ કે ઘરે માનતા રાખી લેવાની કે મને ઉધરસ મટી જશે. તો હું ત્યાં આવી અને તમને પગે લાગી અને ત્યાં આપણે ધરાવવાના ગાંઠિયા ધરાવી, અને ત્યાં જ આપણે ગાંઠિયા ખાવાના પ્રસાદી રૂપે. આપણને મટી જાય ઉધરસ એટલે આપણે ત્યાં પગે લાગી આવવાનું અને ગાંઠિયા લઈને જવાનું. થોડાક ગાંઠિયા ત્યાં ધરાવવાના, અને બાકીના જો આ બધા ત્યાં બેઠા છે ને એ લોકો ત્યાં ખાય જ છે. પ્રસાદી તરીકે લઈ અને આપણે ત્યાં ગાંઠિયા ખાઈ લેવાના. કેમ કે એ ગાંઠિયા છે ને આ જે એ મંદિરનું જે કહેવાય એની બહાર નથી કાઢવાના, ત્યાં જ આપણે ખાવાના છે. તો એટલા માટે અમે સન્ડેના માનતા છે ને ઉતારવા ગયા હતા. અને જુઓ બહુ જૂનું ઝાડ છે, એનું થડ તો જુઓ કેવડું મોટું છે. મેં તો જો કે આ પહેલી વાર આવું જોયું, કેમ કે અત્યાર સુધીમાં તો હું આ જગ્યાએ કોઈ દી આવી નથી. અને ટ્રાફિક પણ એટલો હતો કે લાઇનમાં ઊભું રહેવું પડ્યું. અમારે અડધી કલાકે તો અમારો વારો આવ્યો. અને ત્યાંના જે મહારાજ કે હોય ને તેને કીધું કે આ ઝાડને કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જુઓ બધા ત્યાં બેસીને જ ગાંઠિયા ખાય છે, ત્યાં જ બેસીને ખાવાના. આપણે જેટલા ગાંઠિયા આપણાથી ખવાય ને તેટલા રાખવાના, અને બાકીના છે ને ત્યાં ઝાડ પાસે ધરાવી દેવાના. અને હવે અમે આવી ગયા છીએ આશાપુરા માતાજીના મંદિર. આ પેલેસ રોડ ઉપર જે આવેલું છે ને મેઇન મંદિર, આશાપુરા માતાજીનું મંદિર, ત્યાં દર્શન કરવા આવી ગયા. કેમ કે જે આશાપુરા માતાજીનું મંદિર છે ને એક્ઝેક્ટ એની સામેની શેરીમાં જે કહેવાય ને કે ગાંડા ઝાડ અમે માનતા ઉતારવા ગયા હતા, એ ત્યાં જ આવેલું છે. એક્ઝેક્ટ આશાપુરા માતાજીના મંદિરની સામેની શેરીમાં જ છે, પેલેસ રોડ ઉપર. તો કીધું ચાલો આપણે હવે આશાપુરા માતાજીના દર્શન કરી લઈ. એટલે હું ને વાની જો અમે આવી ગયા છીએ અહીંયા
દર્શન કરવા માટે અને બહુ મજા આવી દર્શન કરીને. ઘણા ટાઈમે હું આશાપુરા માતાજીના મંદિરે પણ આવી. તો આજના જમવાના મેનુમાં છે, આજે છે પંજાબી મેનુ. તો આપણે બનાવ્યું છે પાલક પનીર, સાથે છે પરોઠા, ડુંગળી ટમેટાનું સલાડ, છાશ અને અહીંયા છે રાઈસ. તો આટલું છે આજના મેનુમાં. આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ, મહાદેવ હર. કાલે નવા વ્લોગ સાથે મળ્યા. હર હર મહાદેવ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.